દેવું છે. અને ઈ જ પ્રશ્ન સુભાઈ મીરાબાઈ અને ગુરુ રોહિદાસ ચમાર કાશીના ઘાટની માથે હાથ જોડીને પ્રશ્ન કર્યો તો મીરાબાઈ કે ગુરુજી કૃષ્ણ ભેદભાવ રાખે છે, ભગવાન ભેદભાવ રાખે છે, અમુકને બહુ આપે છે, અમુકને કાંઈ નથી આપતા. ધીંગાને ધાન રાખતી કા રૂઠો ફરે, તારી પાસે ને પ્રધાન તને કોણ સમજાવે સાંભળા. અમુકના ઘરમાં નાયખાનો મગન નથી, દોમદોમ સાહેબી છે, દાણા ખૂબ છે, ખાનારા કોઈ નથી, અને ખાનારા છે ને ડોક્ટરે એમ કીધું કે ગળપણ લેતા નહીં. સમજાઈ જાય છે ને વાત કરું? ગળપણ લેતા નહીં. ખાનારા છે ત્યાં મુઠ્ઠી દાણા નથી, આખો દિવસ તનતોડ મહેનત કરે ત્યારે જે માપ બે માપ દાણા આવે કે 2-5 કિલો દાણા આવે એમાં આખું ઘર ભરણ પોષણ કરે છે. એટલે મીરાબાઈ ને આખો મલક જોયા પછી રાજસ્થાનની ભૂમિમાંથી આયલી ગઈ મીરાબાઈ, અને આપણા ગુજરાતમાં એક જ ભૂમિ મરુભૂમિ હતી, રાજસ્થાનની મરુભૂમિ. એટલે 12 બીજનો ધણીયાની અવતાર લીધો રામદેવજી મહારાજે, અને એ મરુભૂમિને થોડીક જાગૃત કરી. નકર ખૂબ ગરીબાઈ હતી સાહેબ. રણ વિસ્તાર, મોટામાં મોટું રાજ્ય હોય ભારતમાં તો આપણું રાજસ્થાન સાહેબ, પણ વસ્તીને મજૂરી બહુ કરવી પડતી સાહેબ, ધરા ઉજળી. પણ મીરાબાઈ ત્યાંથી આયલી ગઈ અને ગુરુ રોહિદાસ ચમારને એટલો પ્રશ્ન કર્યો તો ગુરુજી અમુકના ઘરમાં ખૂબ છે અને અમુકના ઘરમાં કાંઈ નથી, હું કામ ભેદભાવ કરતો હોય છે ભગવાન? ત્યારે ગુરુજી એટલું જ કીધું, મીરા તને સમજાય તો વાત કરું કે કરો, કે ધીંગાને આપેલ ધાન આડા ઓડા બાંધી, ઓલા રાકે ભૈજાને રામ સપનામાં સાંભળા. જેને મન મૂકીને દીધેલું છે, મને આપ્યું છે ને મારે આપવું જોઈએ, મન મૂકીને જેને દીધું છે, અરે ખાધું છે, રાજી થયા છે. જો દાદા હસમુખભાઈ મને 2 વખત સાપ આવ્યો, દાદા હયાતીમાં અહીંયા એકલ બેઠા. બોલી થોડીક આકરી લાગી મને દાદાની, હા ધડ દઈને બોલી નાખતા, પણ પેટમાં કાતી નહોતી પાઈ. એકલે અમે પ્રોગ્રામમાં મને કહી દીધું કે ભાઈ પાટે સડી જાવ, વાત ચાલતી હતી પાટે સડી જાવ. અને પછી જે લહેર કરી સાહેબ, 2 ખેલે ભાઈ ચા પીતો જ સાહેબ. એટલે ગુરુ મીરાબાઈ ને કીધું કે મીરા આપવું છે ભગવાનને ઘણું, પણ સામે એવું પાત્ર જોઈ લેનારું, ઠામ વગર ઠેરાય નહીં સાહેબ. એવો એક ઉજળો પ્રસંગ ખાલી તમને કહું, પ્રસંગ અટાણી યાદ આવ્યો સાહેબ. જે ચલાણાની બાજુમાં તોરી રામપર ને તોરી રામપર ની અંદર અલૈયો ભગત ને સુરીબાઈ, ભાગ્યમાં શેર માટીની ખોટ છે, વાંજ્યા મેણું જીવનમાં હટાકા મારે છે. પાડા એટલા પીર કર્યા છે, બાધાઓ આખડિયું માનતાઓ ખૂબ કર્યું, અને ગધેઈ કોમ એટલે મુસલમાનની કોમ, પાણા એટલા પીર કર્યા છે. ઈ જે તાવીજ ને બધું જે કરવાનું હતું એ કરી લીધું સાહેબ, પણ વાંજ્યા મેણું જીવનમાંથી હટકતું નથી બાપ. કોઈ સારા કામ માટે નીકળ્યા હોય ને અલૈયો ભગત ને સુરીબાઈ નીકળે, આના મોઢા જોઈને દુનિયા પાછી વરી જાય, કા હા હા પાછા વરી જાવ અપસુકન થયા. નકર ડાયરો આટલો બેઠો, એમાં એનો વાક છે કઈ? કુદરતની છે ને કરામત આખી. દીકરો દેવો નો દેવો ચા પીવી, આમ કરે નહીં ભેગું થાય. હવ એમ બોલો આવ્યા બસ, બોયલા વગર માય નો પીરશે ને ભાઈ. હે એમ એમ છે. અને પટેલિયાનો પડકારો પડેલ પૂરું હું કયો ભાઈ, ગમે એવા કહા હોય તો કાઢી નાખા આપણે નહીં. બરો ગુજરાતનો મુખ્યમંત્રી હદતો નથી આપણો પટેલ. એક ખલે ઘા કરી જાય ને કેશુ બાપા બંધારણ કરી જાય એવું કરી જાય ને મોજ જ આવે સાહેબ. ટૂંકામાં સમજી જાવ છો તમે ભાઈ, બહુ ન બોલાય ને કે વિડીયો વાયરલ થઈ જાય. સોશિયલ મીડિયાનો જમાનો ને, વરી એમ કે માફી માંગો હવારે એ ધંધો કરવો ને એના કરતા ઠીક હાલે છે, બરોબર ને? એક તો માંડ રાખે સડ્યું પાછું આ ઉંમરે. હા એટલે અમુક હસમુખભાઈ અમુક પ્રસંગ લઈને નામ લેવાનું બંધ કરી દીધું, જ્ઞાતિ કેતા આ બધું કેતા બંધ કરી દીધું. પાછા એમ કે અમારી વડવામાં એવા ન હોય એમને ચોપડામાં લખાણું હોય. હે પાપ કર્યું હોય ને તો જ ભાગવતમાં લખાણું હોય, પાપ ન કરવું. અગાઉ પાપ કરતા હોય તો જ ભાગવતમાં લખાણું હોય ને, અને અનિતિનું લેતા હોય તો જ રામાયણમાં લખ્યું ને કે અનિતિનું ન લેવું, નકર લીધું જ ન હોય. ચોરી ન થતું હોય તો તાળાની શોધ ન થઈ હોત, તેજુરીની તાળાની શોધ થઈ હોત. કારણ કે પશુ પંખી તો, અને જો એને બધાએ કોઈ નીતિ મૂકી નથી. આટલા બેઠા
હું એક દી પ્રોગ્રામમાં જતો હતો ને તે ડેલાની બાઈને મોટરસાયકલ કાઢ્યું ને મીંદડું આડું ઉતર્યું ભાઈ, મીંદડું ઘરના આવે બે હાથે કેરિયર પકડી રાખ્યું, જારવી જાવ કડી. મેં કા અપસુકન થાય? મેં કીધું કેને? કે આપણને. મેં કીધું તારી ભૂલ થાય, મીંદડાને થાય. આખી રાત ખુવાર મરશે, ઉંદેડું નહીં જડે. મને કે પણ કેમ? મેં કીધું આટલા બેઠા એક જવાબ દો, મારી કઈ ભૂલ હોય તો. પશુ પંખી એ ખોરાક બદલો? હા કે ના? કોઈ પણ પશુ પંખી જનાવર ખોરાક બદલો? આપણે કઈ મૂક્યું? સમજાય ને? તો કેના અપસુકન થાય? ફાઇનલ છે, દીવાજી વાત છે. હવે હરામનું ઘર કે સુધી ધરબી દેવું, હરામનું ઘર કે સુધી, પછી કાગવડવાળીની માનતા કરી થાય સફળ? એને ખબર છે આપણે કેવા છે. ડેલીની બાયણે પગ માંડો કેવા કામે જાય ઈ એને ખબર છે. કેવી લક્ષ્મી ખિસ્સામાં લીવા ઈ એને ખબર છે. માનતા કરે ભેગું ન થાય સાહેબ. ચોખ્ખું લખ્યું છે ગીતાજીમાં, અનિતિનો કોઈ 1 રૂપિયો નાખી દે તારી તેજુરીમાં, 11 વર્ષ જવા દે, મનસે ધક્કો લાગવા, કાંડાની કમાણીના 6 વર્ષ ભેગું લેતું જાય. પછી વાતું કરે હે ફરણભાઈ છોકરાએ ધોરું કરી નાખ્યું. ધોરું કર્યું, હિસાબ ચોખ્ખો કર્યો. નકર ભજન ખોટા પડે સાહેબ. રામજી શેઠ સધર છે, ચોપડા ચોખ્ખા રાખે, હિસાબ તલનો ભાખે, મારો રામજી શેઠ સધર છે, ચોપડા ચોખ્ખા રાખે. આયા નાયા છે બધું ભોગવવાનું, આ બધું જે છે તે. સાહેબ અલૈયો ભગત ને સુરીબાઈ પાણા એટલા પીર કર્યા છે. પછી તો કોઈ આપણે હિન્દુએ કીધું કે માં રાંદલના લોટા તેડો. રાંદલના લોટાય તેડ્યા વાલા. માં રાંદલની સામે હાથ જોડીને એક જ માંગણી કરે છે, પગલીનો પાડના દિન મારાંદ વાંજ્યા મેણા રે મન દોયલા હો. આહુડા પડે છે ભાઈ. એમાં બે માણા ગાડું લઈને જાય છે. અલૈયો ભગત ગાડાના આડે બેઠો છે. પાણીયારા બળદની જોડી છે, આમ હાથમાં આટી મારેલી છે. અને ઘરવાળા સુરીબાઈ ગાડામાં બેઠા છે. બરાબર પાદરથી થોડાક ડગલા ગાડું દૂર ગયું. 4-5 વ્યક્તિ દીકરાના હકપણ માટે નીકળ્યા છે. અને બે માણાને જોઈ ગયા અને અવાજ કર્યો કે લા પાછા વળી જાવ, અપસુકન થયું. કેમ? બોલો અલૈયો ને સુરીબાઈ હામાં મળ્યા છે, વાંજ્યા છે, અપસુકન થાય. અપસુકન શબ્દ નીકળ્યા અને આમાં મળદ માણસ સાહેબ અલૈયો ભગત ઈ બરદની રાઈ હાથમાં હાટી મારેલ, પગના આડે પગ ભરાવીને હતાણ કરી દીધા સાહેબ. આમાં ઝટકે ગાડું ઊભું રહી ગયું. ગાડામાં બેઠા બેઠા સુરીબાઈ એટલું કીધું, કા ભગત સહન ન થયું? અને તેથી અલૈયો ભગત એટલું કીધું કે સહન કરવાની કઈક રીત તો હોય ને ભાઈ. સમજાય છે ને ડાયરો? સહન કરવાની કઈક તો રીત હોય ને બાપ. સામાન્ય માણા ઘા કરી લે સાહેબ. અનહદ થાય ત્યારે હદ ચલે સો ઓલિયા, બેહદ ચલે સો પીર, હદ અનહદ દોનો ચલે તાકા નામ ફકીર સાહેબ. કાઈક માપ હોય. ગાડું પાછું વાર લીધું. આવ્યા ઘરે, બળદના નાથ મોયડા કાઢી નાખ્યા, જોતર કાઢી નાખ્યું, ધોહરું છોડી નાખ્યું. અને ઘરવાળીને એટલું કીધું કે બાયણા ખુલ્લા મૂકી દે. ઘરના બાયણા ખુલ્લા મૂકી દીધા સાહેબ. નકર મળદ માણસ સાહેબ કે પણ કેમ ના કે કઈ હાલી નીકળી સાહેબ. અનિલ માઇક લઈ લે ભાઈ. અને થાવરવાર અને બીજની રાત્રિ સાહેબ ચલાણા બાજુ ડગલા માંડ્યા. હાંજના ટાણે બરોબર હુરત દાદો રનાદે ને ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી. મેર બેહવાનું ટાણું અને ઓતરાદી કોઈથી એકાદો હિમનો સેડો છૂટી ગયો, હાથ ધુજાવી નાખે એવી ઠંડીમાં ધૂતા ધૂતા બે માણા. અને ચલાણા આમાં કોઈ ગયા હોય તો બાપ પેલા ડેલી બંધ જગ્યા હતી અને બે બાજુ બેહવાની બેઠક. એમાં ઠંડી આવે છે, બે માણા ધુજે છે, પહેરેલા કપડા નીકળી ગયેલા. અને એમાં આ બાજુ 12 બીજના ધણીનો પાટ પૂરેલો સાહેબ. જ્યોત સ્વરૂપે 12 બીજનો ધણી પધારેલ. અને થાવરવાર એટલે શનિવાર ને બીજની રાત્રિ, રાતના 1 વાગ્યાનું ટાણું સાહેબ. અને ગજર ભાંગે છે ને અહીંયા ભજનીકો ભજન ગાય છે, પણ બાપા ઠંડી એવી છે બાપો. એમાં 12 બીજનો ધણી પાટે પધાર્યો અને ભજનની લેરું ઉપડી સાહેબ. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે.
હા બેજો હા ધ્રુવ રાજાને અવિચળ સ્થાપ્યો પ્રહલાદ ગાયરો પડકારી રે ઓ ધ્રુવ રાજાને અવિચળ સ્થાપ્યો પ્રહલાદ ગાયરો પડકારી રે ઓ સંધ્યા ટાણે દેવ્ય સહાયરો સંધ્યા ટાણે રે દેવ્ય સહાયરો હરિએ નો રવધારી ભજનમાં હરિય નો રવધારી ભજનમાં વાગે ભડાકા ભારી રે ઓ તારા તેના સતને રાખવા માળી બનાતા મોરારી રે ઓ માલે રૂપાના હેરણા હેરા માલે રૂપાના રે હેરણા હેરા આરાધે મોજડી ઉતારી ભજનમાં આરાધે મોજડી ઉતારી ભજનમાં વાગે ભડાકા ભારી રે ઓ અરે તોડી નારીએ ત્રણ નર તાયરા જેસલ ઘરની નારી રે તોડી નારીએ ત્રણ નર તાયરા જેસલ ઘરડાની નારી રે ઓ સુધનવાના નામ પ્રતાપે સુધનવાના રે નામ પ્રતાપે ઉકળતી રે કડા ઠારી ભજનમાં કડતી રે કડા ઠારી ભજનમાં વાગે ભડાકા ભારી રે ઓ ભજન ભાવ હાલે છે ને એમાં એક વ્યક્તિ ડેલી ગયો તો બે માણા થરથરે છે ઠંડીથી અને પૂછ્યું બાપ કોણ છો કે વાલા જે હોય તે એમને ભજન સાંભળવા દો આવી અને ચલાણાના પ્રગટ પીરાણું દાન બાપુને હાથ જોડીને વ્યક્તિએ કીધું કે બાપુ ડેલીએ બેઠા છે બે વ્યક્તિ રોવે છે નજર કરતા એમ લાગે દોનો દંપતિ હોય કદાચ અને તેથી ચલાણાનું પ્રગટ પીરાણું દાન બાપુ આવે છે અને બે અંધારામાં બેઠા છે માથે હાથ મૂકીને એટલું કીધું કે વાલા હું કામ દુઃખી થાવ છો અહીં તો પીરની જગ્યા છે બાપ બાર બીજનો ધણી અહીંયા જ્યોત સ્વરૂપે છે હું કામ દુઃખી થાવ છું બાપ આ તો અલખનો ઓટલો છે સેવાનો ઓટલો શું કામ દુઃખી થાવ એ રોતા રોતા આવે છે બાપ અંદર ને મોઢું જોઈને તેથી ચલાણાના દાન બાપુએ કીધું કે મળદ માણા છે બાપ શું કામ રોવેશ ઈ કે ઈ તો ઠીક બાપુ ભાગ્યમાં શેર માટીની ખોટ છે વાંજ્યા મીણું જીવનમાં હટાકા મારે છે મેણું સહન નથી થતું હવે મારું તો ઠીક પણ મારા ઘરના છે એનાથી સહન નથી થતું હો એવું છે તો ક્યાં જવું છે કે બસ હવે અહીં સેવા કરવી છે ઊભા મકાન મૂકીને વિવાહ છે જમીન પણ મૂકી દીધી છે બાપ બળદને છૂટા કરી દીધા શું વાત છે કા તો અહીં જયગામાં સેવા કરો કે જયગામાં નથી રહેવું તો તમારા ગૌશાળામાં સેવા કરવી છે અહીંયા રહેવું તો કાલ સવાર વરી ગામ ના આવશે ને વરી પગના ઠેબા મારશે અને કુટુંબ જ નડ્યું છે અલૈયો ભગત કે લગભગ ને પોતાના જ નડ્યા હું કયો ડાયરો હે નરસિંહ એના નડ્યા
મીરાને એના નીડા, લગભગ એને જ નીડા. હું થેલો લઈને એક દી પ્રોગ્રામમાં નીકળ્યો, મને કાનો કાન કે પથારી ફેરવા નીકળો. હે ભાઈ, પથારી ફેરવા આવ્યો, તૈયારી રાખવી. જેટલા પગથિયા ચડશો ને હું તે નહીં, એક આપણે કાયમ 5 જણા ઓટે બેહતા હોય ને એમાં ઓચિંતાની ઓડી ગાડી લઈને નીકળો એટલે તાણ પડે. ઓલા કાલ સવારે અમારે ભેગું બેહતું હતું, વળી ગાડી લઈને નીકળતી. હું આને તારી જે મોટે જ બેહું. સારું થવામાં પરીક્ષા છે. દીકરાની ઝંખના તો છે જ ને. જે આ બેનું રહી, દીકરાને ઘીરે દીકરાને જન્મ થાય, બધી ઘોડિયાને દાંડિયાથી જોતી હોય, મોઢું જોઈને અટકર બાંધતી હોય. અસલ કાકા જેવો જ છે, અસલ મામા જેવો જ છે, અસલ દાદા જેવો જ છે. ને એની છોકરો મોટો થાય ને કપાતર પાકે વાત ફેરવી નાખે. આવો કુટુંબમાં કોઈ નહોતો. લે પાછું રાંદલના લોટા તેડી અને પગલીનો પાડનાર જ માગે. મુના જ માગ્યા છે. દીકરી કોઈ માગી બેનું? દીકરા જ માગ્યા. આમ તો જો, અને બધાને ઘીરે મુના દીધા હોત તો વટાવત ક્યાં? તમે એમ કે અમારા મુના જોગું ધ્યાનમાં રાખજો, અમારે કે આ વાહડા જેવા આટા મારે. દીકરા જો હેર, દીકરી કોઈ જોતી નથી. અને દીકરીઓ પછી જો હાહરે જાય ને દુખે પછી બેનું જ દે. હું 200 ગામમાં આટા મારું, 200 ગામ. હમણાં જીલરિયા હતા, મા બાપને ભૂલશો ની નાટક હતું જામજોધપુરનું, આપણે પાઠક સાહેબને. પછી 11 વાગ્યા પછી મારો 1 કલાકનો કાર્યક્રમ હતો. મેં આખું નાટક જોઈ લીધું, મા બાપને ભૂલશો નહીં. હવે મેં એક માર્કિંગ કર્યું કે લગ્ન પહેલા કોઈ દીકરાએ મા બાપને દુખી કર્યા? તમારું કેમ થાય ડાયરો કે સાંભળ્યું? કેમ બીક રાખો માં, તમે હોય એવું કેવું કઠણ થઈ જાવ. લગ્ન પહેલા મા બાપને દુખી કરે એવો એક પણ દીકરો કે મેળ્યું કયો? લગ્ન પછી હારું હું બગડી જાય સમજાતું નથી. નકર હગાઈ વખતે મોટા પડીકા છોડાય, ઠામ કાંઈ લાવતી નહીં. ઘણો છે સ્ટીલના વાસણ, ફર્નિચર કાંઈ નહીં, બધું છે કમ્પ્લીટ. હવે 400 મહિના જાય ને માસી મહેમાન થઈને ગયા હોય, જોવામાં માસી ભેગા હોય ને, વાત કરવામાં માસી હોય. માસીની આમ બરાબર જમવાની થારી પીરસાણી હોય એટલે માસી સાય ને એમ કે વાસણ વહુ લીવાય છે ને, નકર શરતમાં ભેગી જતી. વરીન બેન એમ કે ના ના ઠોઈસરાત મારા છે, એ કાંઈ ફૂટું ફાડ્યું નથી લીવાય એમ. હરગાવે હગાય હાટું પડીકા છોડે, હરગાવે. મેં એક જ 200 ગામમાં આટા મારીને એટલું જ માર્કિંગ કરી લીધું, દીકરીને દુઃખ દે તો એ બેનું દુઃખ દે છે ભાઈ. બેનું ને દુઃખ દે છે. હજી જાણે કોઈ દુઃખ દે તો દાખલો જ નથી. પણ આ તો વયસમાં આપણે ગુડાણા છે ને એટલે અટવાય છે. નો બાને કહી શકી, નો ઘરના કહી શકી. પછી એમ કે બા હવે તમે પક પક કરો માં. પેટે બરતા કેવું પડે સાહેબ, ખરેખર દિલથી કહું છું સાહેબ. ભલે બેનું ખોટું લાગે તો ભલે જે લાગે તે, પણ એક જ પાકી વાત છે કે જે હાહુ છે કાલ સવારે દીકરાની ઓવ હતી કે નહોતી, એને હાહુનું સહન કર્યું. પણ લગભગ તો હાહુ વટક જ વારે છે. મને આમ કીધું હું આને કહી દઉં, ભાઈ સમયને ઓળખી લે ને. ઘણા ભાભાવને હું તે નથી આવતો. છોકરો મોટરસાયકલ હેઠો પગ નો દે ને, મારા દીકરા બગડી ગયા, મોટરસાયકલ હેઠો પગ નથી દેતા, ઘુમરા મારવા દે ને તને વાંધો નહીં. આપણે નહોતું તો નહોતું મળ્યું છે, રાજી થવાય ને સાહેબ. સમયને ઓળખી લ્યો સાહેબ, સમયને ઓળખા વગર નહીં હાલે. મને મારો છોકરો વગાડીને કહે પપ્પા ખબર ન પડે બેહાય સાનમોનું, હું મારા બાપુજીને કહેતો. એટલે વટક વરે છે સાહેબ, એમાં કાંઈ છે નહીં. આપણે પાનના ગલે દીકરાને તેડ્યો હોય ને પાનના ગલે માવો ઢહેડ કરી એટલે છોકરો નક્કી કરે આમાં દાદાને મજા આવતી હોય તો જ કાંઈ કરતા હોય. સમજાય છે ને? બરોબર ને? આપણે શિવાજી બીડી ફૂંકતા છોકરો જોવે નાકમાં ધુવાણા નીકળે, મોઢામાં ધુવાણા નીકળે, એટલે છોકરો ઘીરાવીને મોરલા ગોતે, પછી જુડી રાખવું ને. એ તો આપણે ગઈઢાવની સેવા કરતા છોકરો નક્કી કરે આપણે આમ સેવા થતી હોય. આપણે પાણી ન પૂછીએ છોકરો નક્કી કરે આપણામાં સિસ્ટમ નહીં હોય. જમાનો હારો છે, કાંઈ બગડ્યું નથી સાહેબ. એ અલૈયો ભગત ને સુરીબાઈએ કીધું ગૌશાળામાં વયું જવું છે, સેવા મીંડા કરવા. એમાં ઘટના હસમુખભાઈ એકલી એવી બની ભાઈ. ગૌશાળાની ચલાણા આશ્રમની ગાયું તાજી વ્યાણેલી ગા અને વાછરું તાજું જન્મેલું રૂડું રૂપાળું
અને સુરીબાઈ વાછરુને બથ ભરીને વાલ કરે, આહુડા પડે. ગમે સ્ત્રીઓના જીવનમાં એક જ ઝંખના હોય, માતૃત્વની ઝંખના હોય. દૂધમલીઓ મારા ખોડામાં ઘૂઘવાટા કરે એવી એક જ ઝંખના હોય સાહેબ. માનું પાત્ર ભજવવાની ઝંખના દરેક સ્ત્રીઓના જીવનમાં હોય. અને ગવત્રીનું તાજું જન્મેલ વાછરું નામ બથ ભરીને વાલ કરે અને ચલાણાના પ્રગટ પીરાનું દાન બાપુને બરોબર ત્યાં પહોંચવું એ સુરીબાઈને ખબર નથી. આમ દ્રશ્ય જોઈ લીધું અને દાન બાપુની આંખમાં આહુડા પડી ગયા. કા હા હા હે સુરીબાઈ, તારા ભાગ્યમાં સંતાન નથી, પણ આ ગવત્રીને ત્યાં વાછરડાનો જન્મ થયો, તાજું જન્મેલ વાછરું વાલ કરે છે બાપો, ખૂબ વાલ કરે, પેટના દીકરાને વાલ કરે વાલ કરે. અને આમ સુરીબાઈને બરોબર આમ પાછું વરવું. દાન બાપુએ જોઈ લીધું, બેટા સુરીબાઈ માથે હાથ મૂકી દીધો, હવે ચિંતા છોડી દે. આજથી દિવસો મહિને ગરવા, પૂરા 9 માસે તારે ને દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થાય તો માનજે 12 બીજના ધણીનો કોલ સત્ય પડ્યો સાહેબ. ઈ મોજ આવી ગઈ. અરે એક મા બાપ ને મોજ આવે, ગુરુ ને મોજ આવે, અને આવા પ્રગટ પીરાણા ને મોજ આવે. આપણા ભાગ્યમાં ન હોય, કુદરતના દરબારમાંથી લાવીને ઝૂંટીને આપી દીધા એવા દાખલા છે બાપ. અને ત્યાંથી દાંડ બાપુ પાછો વળી ગયા સાહેબ. અને અહીંયા પૂરા 9 માસે દૂધના ફીણ જેવા દીકરાનો જન્મ થયો ગૌશાળામાં. ઝાલર ડંકા વાગી, લોબાન ગુગળની ભભક છૂટી અને વિચાર કરી લીધો, હવા મહિનાની ઉંમર થાય એટલે દીકરાને પગે લગાડવો પાટે. ઈ 1.25 મહિનાની ઉંમર ને બીજની રાહ જોવે છે બાપ. બીજ આવી, 12 બીજના ધણીનો પાટ પુરાણો અને ઈ દીકરાને આમ રમતો મૂક્યો. ને તેથી ચલાણાનો દાન બાપુ કહે છે કે બાપ આ તમારી દીધેલી પ્રસાદી. શું વાત કરો છો? હા નામ તમે પાડો, પણ તમારે વ્યવહારમાં કોઈને બોલાવા કે બાપા કોઈને બોલાવા નથી. જે ગણો એ તમે છો. નામ પાડો કે તમે શું કયો છો? કે અમે ગગો કહી છીએ. કે તો ઈ જ રાખો ને, ગગો કયો ગીગો કયો, હું ફેર પડે? ગીગો નામ પાડ્યું બાપ. અને માં દીકરામાં સંસ્કાર પૂરે. ધીરે ધીરે દીકરો મોટો થાય પછી માં વાહિદાના હુંડા ઉપાડે ને એમાંથી 8 વર્ષની ઉંમર થઈને માં પાસેથી હુંડો લઈ અને ગીગડો વાહિદાનો હુંડો લઈને મુકેડામાં ઠલવીને પાછો જાય, આવે જાય, આવે જાય. એમાં વાહની કાતરીનો જે હુંડો અને એમાં અડધો ખાંડનો લાડવો હમાઈ જાય એવડું ઘારવું પડ્યું ગીગડાના માથે. અને ખબર પડી કે બાક્યું બળમણે છે, અને માને ખબર નથી પડવા દેવી કે જનેતાનું કાળજું ફાટી જાય બાપ. એમાં એક વખત પાડિયાથી આપો વિહામણ ને ચલાણા દાન બાપુ ને મહેમાન બન્યા છે બાપ. બે પ્રગટ પીરાણું આમ બેઠા છે. પાડિયાદનો આપો વિહામણ, પણ બાપા રામદેવજી મહારાજનો અંશો અવતાર. આ બાજુ ગીગડા ને વાહિદાનો હુંડો લઈને જાવું, છાણ મૂત્રના રેગાડા વ્યા જાય, પણ માથામાં ઘારવું પડેલ હુંડો ઉપાડેલો લોહી પરુના રેગાડા વ્યા જાય છે. અને ગીગડાને બરોબર 1 ને 2 ને 3જો હુંડો નાખવા જાવો, ઈ વાહિદાનો હુંડો ઉકરડામાં ઠલવવો, હુંડાની તરીએ જીવડું ચોટી ગયેલ. ઈ જીવડું લઈને પાછું માથામાં મૂકી દીધું. એની જનેતા સુરીબાઈ ગૌશાળાની થાંભલીએ ઉભા ઉભા દ્રશ્ય જોવે છે. પાડિયાદનો આપો વિહામણ અહીંયા ઉભા ઉભા જોવે છે. ચલાણા દાન બાપુને ખ્યાલ નથી. ઈ ગીગડાને બરોબર 4થો હુંડો લઈને નીકળવું, અને તેથી પાડિયાદનો આપો વિહામણ ચલાણા દાન બાપુને ખંભે હાથ મૂકીને એટલું કીધું કે ભણું દાનભાઈ, હવે આ હાવજને કેટલાથી પિંજરામાં રાખવો છે? આનું તપ પાકી ગયું છે, છૂટો મોય. એના ભૂખા રાહ જોવે છે બાપ. કઈ અભ્યાગત રાહ જોવે છે? અને ગીગડાને હુંડો લઈને નીકળવો, ને તેથી દાન બાપુએ કીધું કે ગીગડા ઓરો ઓરો બાપ ઓરો. કે પણ બાપુ હુંડો ઠલઈ આવું. કે હુંડો ઠલવા જાય તો ટાણું ચુકાઈ જાય. પાડિયાદના પીરને આજ મોજ છૂટી ગઈ છે, અને મોજ છૂટી જાય તો ઘા કરી લેવાય. હું કયો ડાયરો હે બાપુજી કે 20 વીઘા જમીન તારી, રોડ ટચ ની, તરત સહી કરી લેવાય. આ ભાવ બરોબર ને? એક બાપાએ કીધું કેટલા દીકરા? કે 3. શું કરે? ખેતી. બીજો બિન ખેતી. ત્રીજો કે આમ આવે એનું. કે તારે કેટલા દીકરા? કે મારે 2. શું કરે? સેવા કરે. બાપા કે આજ હાંજે જીનકો છોકરો પગ દબાવતા દબાવતા ગરકી સુધી પહોંચી ગયો. સેવા ભેગી સેવા જાય ધૈણાટી મારે. ઈ કે પણ હરો છોકરો ગરકી સુધી પોતે નહીં, કાંઈક કારણ હોય. કે વાડી પડું રાખ્યું 10 વીઘા ખોરાકીમાં, પાછું રોડ ટચ, છૂટું થાય ને બાપ. મારી નાખશે હોય એક દી, મિલકત મારી નાખશે બાપ. અશુકભાઈ, દિલીપભાઈ, અમારે દીપકભાઈ, અમારા ગામમાં વાણિયાના પૂરા હે મેઘરાજ બાપા. થોડી આમાં આવ્યા કોઈ ચોકમાં હે રામજી મંદિર પાસે, અને મુંબઈ થી આવે. મુંબઈ થી એક શબ્દ તમને ખબર મને તમને જીવનમાં ઉતરે એવો પાણી પાઈતા સુધી
એટલે પાઈ દે ભાઈ અમારા વારાની આઈ 101 વર્ષની ઉંમર હતી છેલ્લી વખત પૈકી લાગવા આવ્યા હુરાપુરા દાદા મેઘરાજ બાપાની. આપણે લાગુ પડે વાત કરું સાંભળજો. હું આ વાત કરું હી મુંબઈ થી વાણિયા એના હુરાપુરા અનિલ અમારા ગામમાં છે. મેઘરાજ બાપા નામ છે. અને હજી મહિનો હવા મહિના જેવું થયું. 101 વર્ષનું 100 વર્ષ વટી ગયેલા. 20 જણા બેઠા હતા. સિંગાડા પરિવારની એનો ઉતારો અમારા ગામમાં પહેલેથી આવતા નાના હતા. એટલે 20 જણા આવે એમ પૂછ્યું એ વાણિયાને કે તમે ધંધો કરો અને અમે ધંધો કરી, જમીન આસમાનનો ફેર. વાણિયાને પ્રશ્ન કરેલો. 101 વર્ષની ઉંમર અને એ અનુભવી વાણીઓ. અત્યારે હસમુખભાઈ એને પોતાની યાદ નથી, એવડી મિલકત છે છતાં એ 10મો ભાગ રેગ્યુલર કાઢે છે. ખાલી એટલું બોલ્યા દાદા કે તમારા પટેલ સમાજમાં કેવી રીતે ભાગ કાઢવો એ થોડુંક અમારી પાસે શીખી લ્યો એટલે તમારી 7 પેઢીમાં કોઈના બાપની દેન નથી. કોઈ એમ કે દુષ્કાળ પીડો, સંસ્કારમાં અને સંપત્તિમાં દુષ્કાળ ન પડે. વાણિયાના શબ્દો સાહેબ. આ થોડી વાર રમેશભાઈ નથી, હું શેર કરું છું, તમે મારા ભાઈ છો. અને અનુભવી વાણીએ કીધું કે તમારા પટેલ સમાજમાં અત્યારે 4 હાથ ભગવાનના માથે છો. ખાલી 2 જ રસ્તા તમારે જોવાના છે દાન પુણ્યના. ક્યાં વાપરવું, ક્યાં દેવું અને શું કરવું, આ 2 જ રસ્તા શીખી જાવ. તમારી 7 પેઢી સુધી દુષ્કાળ ન પડે અને તમારા દીકરાને કોઈ જિંદગીમાં આંગળી ન સીધે, કોઈ દી વિડીયો વાયરલ ન થાય અને ધીમી ગતિમાં કાચબાની હાલે ધંધામાં આગળ હાલે અને અબજોપતિ થઈ જાય છતાં અંદરથી અભિમાન ન આવે અને તમારી બેન દીકરીઓના અંગની માથે ઘરેણું ન દેખો. મેં નથી જોયું થોડીમાં આવડી ઉંમરમાં મેઘરાજ બાપાની આવે છે ડેરીએ, આમ પતલો એવો દોરો હોય, એ બગસરા નો હોય. સાહેબ મારી બેન માતાઓ વાતમાં ધ્યાન આપજો કડે. મારા ભાઈઓ આ ઉંમરવાળા વાણીએ કીધું 2 જ વસ્તુઓ તમારો પટેલ સમાજ અમારી પાસે શીખી લે. 10મો ભાગ અમે રેગ્યુલર કાઢી. એટલું જ કીધું કે તમારા ખોડલધામની હોસ્પિટલ બને સર્વજ્ઞાતિ આપણે અમરેલી પાસે. ખાલી લગ્ન પ્રસંગમાં તમે કે 10 થી 15 લાખનો ખર્ચો કરો છો, એક જ રૂમ બાંધો 3 લાખનું, તમારું નામ નાખી દો, તમારા દાદાનું નામ, તમારી 3જી પેઢી નામ જોઈને એમ કે અમારા વડવા દાન પુણ્ય કરતા અમારે કરવું જોઈએ. નામનો મહિમા એટલે છે. આ શબ્દ કીધા સાહેબ. અને બીજું, દીકરો 18 વર્ષનો થાય એટલે મિત્ર ભાવ રાખો, સખા ભાવ રાખો. તમે તમારા ધંધાનું વર્ણન મંડો કરો, આપો બોલો મનસે કહેવા કે દાદા ઈ નહીં, આ ધંધો કરાય. હાથ ખેલે વિચારીને ધંધા માથે જવું સાહેબ. અને હસમુખભાઈ મારો મિત્ર છે, એની આમ હમણાં એક નાડું પકડીને બેસી ગયો તો 1 વર્ષ પહેલા કે ભાઈડો કા મેળીએ ને કા બેડીએ. સાહસ કરી લીધું. 25 કિલો વજન ઉપાડવાની શક્તિ હતી, 30 ઉપાડ્યું, રગતગ થઈ ગઈ. સમજાય છે ને? ભૂગર્ભમાં હટાડે. 5 વર્ષનો ભૂલકો ડેલીએ રાહ જોવે છે. ઘરવાળીના આહુડા હુકાતા નથી સાહેબ. ડેલીએ રાહ જોવે છે. નથી ધંધો કરવો એવો. દુનિયા ચાહે દે કે કાંઈ નથી પણ ધીમી ગતિમાં હાલવું છે મારે તમારે. આ અમુલક દેહ છે બાપ. વળી પાછો મળ્યો કે ન મળ્યો, શાસ્ત્રો તો ના પડે છે બાપ. ઘણા એમ કે જાહેરની જાહેર થાય, બાજરો થાય. સાહેબ જે કરો તે, પણ એક જ છાતી ઠોકીને અવાજ કરું છું બાપ, જીવી જવું છે ફાઇનલ. અને આમ જ જીવી જવું છે. ભક્તિ પણ ઈન મારીને કરવી છે, ગુરુ પણ ઈન મારેલો હોવો જોઈએ, અપ ટુ ડેટ હોવો જોઈએ સાહેબ. અને મોજથી કુળદેવી ઇષ્ટદેવને કહેવા છે બાપ તે મને મોકલો છે. લેરથી જીવી જવું છે, ટાટિયા તાંડ જ નથી કરવી. મોજ તું આય પેજ મને મંજૂર છે, તન તોડ મહેનત કરવી છે. મારા સપનામાં એક જ, મારે આ માર્ગે જવું છે, આ માર્ગે નથી જવું, મારે સાચા માર્ગે જવું છે બાપ. શબ્દોની શેર કરતા કરતા પ્રસંગને આગળ ધપાવું સાહેબ. અને તે દિવસે માએ પૂરેલા સંસ્કાર ગીગડામાં અને એ વાહિદાનો હુંડો હોય ઉકેડામાં ઠલવે ને તરીએ જીવડું ચોટી ગયેલ ભાઈ ઈયળ એ પાછી માથામાં મૂકીને માએ હળી કાઢી બાપ. કાળજું વિંધાઈ ગયું, જનેતા છે ને બાપ ગમે એમ તોય. હે માઈ માં છે, બીજા વગડાના વાને ગીગડાનું આ માથું પકડી દીધું. પણ ગીગડા આ માથામાં જીવડા ને હુંડાઈ પડી જાય પાછું મૂકી દે. ગીગડો બહુ સારા શબ્દ બોલ્યો સાહેબ, હાંભળા જેવા છો. 7 વર્ષના ગીગડે એટલું કીધું, એ માં ચિંતા કરમાં, જીવની વાહે જીવ હોય. સમજાય છે ડાયરો? જીવની વાહે જીવ હોય. માણાનું એક જ ખોરિયું એવું છે, કાંઈ કામમાં ન આવે. હાંજે 100 વાગે જીવ વયો ગયો હોય તો અડધા ઉતાવળ કરે, કાઢો ને ભાઈ એટલે કામ નીકળે. કે રાત રોકાવા દે, રાત ન રખાય ને મકાની એને જ કર્યું ને.
હે અડતાની કેમ કે અભડા હો, હું બગડી ગયું આમાં. અને ઢોરના ચામડા, મરેલા ચામડા ઢોરના કામમાં આવે. તમે વિચાર તો કરો, માણાને લેસ માત્ર કાંઈ કામમાં. મારા બાપુ જસમુખભાઈ મર્યા ને ચાંદીની કૈઠી પહેરતા, હુક ખુલી જતો પકડતી પેક કરેલો, જમીન માંથી લીધા. મેં મોટા ભાઈને કીધું, મેં કીધું ચાંદીની કૈઠી હું જીવ નાખે ભાઈ, ભલે ને રહી. એ વાત બાઈને ગઈ. મારાથી મોટા બેન મને કે ભાઈ કૈઠી ન રખાય. કા કે જીવ અસદગતિએ જાય. કેનો સમજી ફટાકે જાવ છે. ભોજા બાપા હાવલિયા ફતેપુર થી નીકળતા ને, ભોજા બાપા હાવલિયા દીપકભાઈ ફતેપુર થી પસેડીને છેડા આમ રાખીને આપડા ખેડૂ ખેતી કરતા ને એમ કેતા કે જીવડાવ કામ કરતા જાઓ, નામ લેતા જાયજો. કપાનો છોડ હોય, મગફળીનો, મરચીનો ગમ હોય, એમાં છોડમાં રણછોડના દર્શન કરો. એક દાણામાંથી 1000 દાણા જાહેરમાંથી એને કર્યા, બાજરામાંથી એને કર્યા છે. નામ લ્યો, આ બાજરાને છોડવો, આમાં મારો નાથ રમે, પ્રભુ રમે છે. છોડમાં રણછોડના દર્શન કરો. કોઈ દી જિંદગીમાં માળા નહીં ચૂથ્યું પડે. આ કોદારી પાવડા, તિકમ પાવડા, કોદારી પૂજાના સાધન બની જાય. નામ લેતા જાવ, કામ કરતા જાવ. અને નામ વગરના જાઓ તો છેલ્લે જન્મમાં એવા કરી દે, એક લુગડું નહીં રહેવા દે શરીર માથે. સાહેબ સારું કામ કરતા જાવ. અને આ બાજુ ગીગડો એ કીધું કે માં જીવની વાહે જીવ હોય. અને તેથી આપા દાન બાપુએ કીધું, ગીગડા હાલ પાડિયાદનો આપો વિહામણ રાજેશ. કે પણ બાપુ હાથ પગ ધોઈ આવું, કે ટાણું ચુકાઈ જાય. હાલ હાલ બેયને પગે લાગ્યો. તેથી પાડિયાદના આપા વિહામણે કીધું કે દાનભાઈ હવે આને છૂટો મૂક બાપ. માથે હાથ મૂકીને એટલું કીધું કે ગીગડા જા બાપ, તારે ગાયું જોઈએ એટલી લઈ લે, અને જા બાપ અભ્યાગતની સેવા કર. ગીગડો રોઈ પડ્યો કે બાપુ મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો, મને અડગો કરો, માં તમારા વગર હું ક્યાં જાઉં. કે નહીં બાપ જા. ગાયું ચારતો નાની ઉંમરમાં, અને ડેલીએ ઉભા ઉભા એની માને કીધું કે હે માં, ગૌશાળામાં મારો જન્મ થયો હોય, અને હે 12 બીજના ધણી ચલાડાના દાન બાપુ પાડિયાદના આપા વિહામણ, મેં તન મન ધનથી ગવત્રીની સેવા કરી હોય તો એક એક ગવત્રીના નામ પાડ્યા છે. એ નામ લઉં ને એ જ ગવત્રી આવે તો જ જાવું છે, તો જ મારી સેવા સાચી. અને ડેલી ઉભા ઉભા અવાજ કર્યો, ગંગા, ગોદાવરી, કાવેરી. અને ગાયું પૂછડા ઊંચા લઈને આવી ડેલી, અને બાપ ગાયું લઈ અને ગીગડો હાલતો થાય. અને પાડિયાદનો આપો વિહામણ ચલાણા દાન બાપુએ કીધું કે હાલે હવા ગજનો લીલો અંચડો, મુઠ્ઠી ચોખા અને એક માટીની કુડી. અને સાંભળી લે ગીગડા, ગવત્રીના આચળમાંથી દૂધ વરહે, 4 પ્રદક્ષિણા ફરે, ત્યાં સત ધર્મના થાંભલા રોપી દેજે, ત્યાં મહાદેવનું મંદિર રહેશે. તારું તપ પાકે ત્યારે આ દ્રશ્ય ખડું થાય. નીકળો ચલાણાથી તોરી રામ પર. એના બાપનું ગામ ખ્યાલ નથી. 3 વરા કાઢીને કે બાપ દુષ્કાળ પડ્યો. માણસોએ કીધું કે ભાઈ જાઓ હાલો આંબાજર નદીને કાંઠે ગાંડીગર. ગાંડીગરને ખોડે મહેમાન થાય. ગાંડીગર તો માં કહેવાય બાપ. હાલતા થાય છે બાપ. એમાં ખેડૂના શેરડીનું વાવેતર, આપણા પટેલ ગાયું વહી ગયેલી, પહર ચારવા ગયેલા. પછી દુઃખ થયું. પછી 1 વરસ કો હાઈકો દાન આપણે ગીગાએ 1 વરસ. અને શેરડી પાકી તેથી એટલું કીધું આપણા પટેલને કે બાપા માટલા ભેગા કરી લીજે, ભલે ગવત્રી વાળ ચરી ગયું હતું, મેં 1 વરસ કો હાકીના શેરડીને પાઈ છે, માટલા ભેગા કરી લીજે ને કે ગળ હમાહે નહીં. અને સાહેબ તેથી ગામમાંથી જેટલા માટીના માટલા મળ્યા હતા ને એમાં ગોળ ભર્યો હતો. અને ત્યાંથી ગવત્રીઓ લઈને હાલતા થયા. અંબાજર નદીના કાંઠાથી થોડાક છેટા રહ્યા. અને ગવત્રી હિંહોર્યું ભાઈ આનંદમાં, પૂછડા ઊંચા લઈને દોટ દીધી. ગીગડો સાવધાન થઈ ગયો કે ઓ હવે ટાણું આવ્યું છે તપ પાકવાનું. અને ગવત્રી 4 પ્રદક્ષિણા ફરે, આચળમાંથી દૂધની ધારું થાય ને ગીગડો વચમાં આવી ગયો બાપ. અને 4 પ્રદક્ષિણા ફરીને ગવત્રી બેહી ગઈ. અને જોઈ લીધું કે આ હા તો મહાદેવનું સ્થાન છે. માટીના પાંદડા આઘા ખહેડા. અને પછી માટીની દોણી જોરીમાંથી કાઢી, ચલાણાથી આપેલી, મુઠ્ઠી ચોખા આપેલા, 3 પથ્થર માંડીને મંગારો કર્યો. આંબાજર નદીનું નીર ભરી આવી અને પાણી ગરમ કરીને મુઠ્ઠી ચોખા નાખ્યા બાપ. ને ચોખા બફાણા. એ હાગના પાંદડાની માથે ચોખાની ઢગલી કરી હસમુખભાઈ. અને એ ગાંડી ગઈ. આંબાજર નદીનો કાંઠો, મધ્યાહનનો સમય. ચારેય દિશામાં ગીગડે પહેલી વાર અવાજ કર્યો, બાપા હરિહર.
એ પડઘા મીડા પડવા અને ઉત્તર દિશાથી એક સાધુને ઉતરવું બાપ ઉંમર થઈ ગયેલી પણ એવડું બધું પાત્ર સોંપતું હતું એમ લાગે નવનાથ માયલો નાથ વ્યાવે છે કોઈ જોગંદર વ્યાવે છે બાપ એ હાથ જોડી ગીગડે કીધું કે હે બાપજી હરિયર અને હાગના પાંદડામાં મુઠ્ઠી ચોખા બાફેલા ની સાધુડો બેઠો બાપ આમ 5 આંગળી આમ ચોખા ઉપડા તેથી સાધુડો કે છે ક્યાંની પ્રસાદી કે ચલાણા દાન બાપુની શું વચન આપ્યું છે કે મારાથી જિંદગીમાં ચોરી નો ફેરવાય કોઈ પાસે લાંબો હાથ નો કરાય તો આ ચોખા ને આ કોયડી ન્યાની પ્રસાદી અને આ 5 આંગળે ચોખા ઉપડા બાપ તેથી સાધુડે કીધું કે નામ કે ગીગડો જાત કે જાત પૂછોમાં નાન પૂછી લ્યો જે હોય તે અલ્લાહના દરબારમાં એક જ છે અલ્લાહને ઈશ્વર જેને એક કરી જાણ્યા છે તો એક વચન આપ કે માગી લ્યો તો જ અનાજ ખપે તારાથી જિંદગીમાં કાવડ નો ફેરવાય કે બાપુ નો ફેરવાય હરિહર કરી લ્યો નહીં એક વચન આપું છું સાધુને મોજ છૂટી ગઈ વચન કે બોલી જાવ બાપુ ક્યાંથી આવશે તને ખબર નહીં પડે ક્યાંથી આવશે તને ખબર નહીં પડે અને આજ ગવત્રીને દોઈજે ભૂખા આવે બાલ બચ્ચા આવે ને દૂધ પાઈ જાય ને વધે ને એ દૂધ મૂકી દેજે ટીપુ છાઈસ નાખતો નહીં હવારે ઢેફા જેવું દહીં થઈ જાય તો માનજે 12 બીજનો ધણી બોલ્યો તો આ સાધુડાની મોજ બોલી હતી શું વાત છે કે હા પણ તારાથી ભીખ નો મગાય અને સાંભળી લે ગીગડા ભીખે તો ભિખારી કહેવાય જિંદગીમાં લાંબો હાથ નો કરે ઘણા નો કહેતા આજા બચ્ચા તેરા ભલા કર દઉં તારું કર લે ભાઈ ખોટું લટકવું નહીં હું કયો ભારત નથી દુનિયામાં ઈન મારેલો ગુરુ હોવો જોઈએ સાહેબ વાડીના પઠ્ઠામાં પગ માંડો ને તો ખેતીની ખબર પડી જાય આંગણે પગ માંડો રીધી સીધીની ખબર પડી જાય એક છોકરું ગંધારું ભાઈ ઇન્ડિકેટર સતત ચાલે જીરાના લેમ થાય ને ઠરે આમ જ ઘેરા રાખે આમ જ ઘેરા રાખે એમાં મહેમાન ભેગું ખાવા બેઠું દાંતી સડકી ગઈ મહેમાનની પાછી એની માને પાવર નો પાર નહીં મહેમાનની સામે જોઈને કે મારું બચલું મહેમાન સિવાય જમતું નથી રાયડ ફાટી ગઈ મહેમાનની આગલા મહેમાનની શું હાલત થઈ છે રવો પીરસો થારીમાં છોકરું પડખે બેઠું મહેમાને ઉડતી નજર કરી સીતરી સડી ગઈ કા તો એની માં કે મહેમાન હરિહર હરિહર અને છોકરાએ હાથ નાખ્યો થારીમાં હરંગ લાર થઈ બે બટકા ખાધા ખાતા ખાતા મહેમાન વિચાર કરે છોકરાને સંડવી દેવો એટલે હવે મહેમાન આવે તો હક મોકો ગોતે છોકરાની માં ફરફરતી ખીચડી ઊની ખીચડી પીરસીને રહોડામાં ઘી લેવા ગઈ મહેમાને મોકો હાઈસો છોકરાના 2 હાથ ખીચડીને લોંદા બોરી દીધા ઊની ખીચડી મૂકે કોણી સુધી લપેડા માર દીધું રાડો રાડ છોકરું તોય મહેમાન વિવેક કરે હે ધીરો રે ના પડું તો ખીચડી માં જ નાખ છોકરું આમ હાથ ખેંચે મહેમાન આમ હાથ ખેંચે વેત જ ન રહેવા દીધો બોલવાનું એની માં મેડી પૂછો મારા બચલાને શું થયું મહેમાન કે બચલું તમારું ઉતાવરું ના પડું તો ખીચડી માં જ નાખ હાથ મૂકા ડેલી બાઈને ગયું હજી મહેમાન આવત ફરકતું નથી આ સડાઈવા કલર છે ભાઈ આ ગોદરેજ કલર નીકળો ને દીપકભાઈ મને સાંભળે માથાને પીસો મારવાનો 25 પૈસા મોટા છોકરાને લગન નોકરી કરે નિવૃત્ત થઈ ગયેલો અને બ્લેક એન્ડ વ્હાઈટ વિડીયો રાખ્યો દાઢી કરાવવા ગયેલો ઓલો ભાઈ દાઢી વાળો કે સાહેબ કે હું કે વિડીયો કેવો કે બ્લેક એન્ડ વ્હાઈટ કલર નીકળો 25 પૈસાનો ખર્ચો એક પણ ધોરો વાળ નો રે ફોટો ટોપ આવે એમ કે માર પીસો માર અમારે મોટો ભાઈ હરીસામ જોઈને કેલા નેણમાં વાળ ધોરા બોલો કે કલર એ વઈ તો મારો નેણ ને પટો એ કે હવે મુઈસુ એક હાટું હું બાકી રાખે મારો મુઈસુ ને પટો આવ્યો મોટો ઘીરે અમારે ભાભી ઓળખી નો ગયા એને એમ કે મામેરી આવ્યા હળી કાઢીને ખાટલો ઢાર્યો ભાઈ આવી જ જાવ ઈ કે પણ હું સૌ કે આ હું હોઈ જો કે કલર નીકળો મારી ભાભી અરખોડા કે પડી કે મારા હાટું ગુડતું હોય ને એ કે લાઈને લેવું ક્યાં દુકાન સેટી લીવા એવડો બ્રશ કરો ને અમારી ભાભીએ પીસો માર્યો બામણ ગામ જામનગર પૈણાવા ગયા છોકરાને
અમારી વેવાણ અમાર ભાભીને માંડ્યા પૂછવા કે હે બેન કે કઈ દવા કરી? સાંડલા વખતે સાપરું ધોરવું હતું ઈ કે કલર નીકળો. જો તમારા ભાઈએ પીસો માર્યો, મેં માર્યો. અમારી વેવાણી હરખુડા કે એક પડીકી મારા હાટું ગુડતું હોય ને વિડીયો રાખ્યો. કીધું ઉગે ને કોણ પૂગે પાય, 2 લીટર કલર પી જવાય નહીં, જબોરાઈ ઉગે. વ્યક્તિ ઘરેણા કપડાથી ઉજળો નથી, વ્યક્તિ કર્મથી ઉજળો છે. નક મોહનદાસ કરમચંદ ગાંધીને રાષ્ટ્રપિતાનું બિરુદ ન લાગે, એક ધોતી માથે જીવન કાઢ્યું. વિચાર તો કરો, મારા ભારતના દેશના બેન દીકરીઓને અંગ ઢાંકવા માટે કપડું નથી, પ્રતિજ્ઞા કરી સાહેબ. વિચાર તો કરો ને, રાષ્ટ્રપિતાનું બિરુદ લાગે. અને મારી બેન માતાઓ આટલી બેઠી છે, સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો જોઈજો, કડસલી મારેલા કપડા છે, ખાદીના કપડા. એની દીકરી મણીબેને કપડા હાથે વણ્યા હતા, એની દીકરી મણીબેને. અને વલ્લભભાઈ પહેરતા. નકા તો પોતે બેરિસ્ટર માણસ હતો, પિસ્ટોલ પીતો. ઓલી સ્ટીરોટ હું કે ઓલી કાળી આવે. હા, અને અપ ટુ ડેટ હતો વલ્લભભાઈ. ગાંધી બાપુનો ફૂલ પેલા વિરોધી હતો સાહેબ, પણ એક શબ્દની ચોટ લાગી ગઈ કે મારા ભારત દેશને ખાતર મરી મીટવા તૈયાર થયો આપણો ઈડાલા મથો હાવજ વલ્લભભાઈ. અને દીકરી મણીબેન જોઈ લીધું. અને વલ્લભભાઈ દીકરાનું નામ ડાયાભાઈ. ડાયાભાઈ થોડુંક જીવન ઓલું, બાપ દીકરાને ભયડું નહીં આજીવન. છેલ્લી ઘડીએ બેન મણીબેન પછી લગ્ન ન કર્યા. જ્યાં લગ્ન કરતા માસીબાની ઘરે મણીબેન ભણતા. કોક દિવસ લોખંડી મહાપુરુષનું જીવન કથા વાંચજો, ગુણવંત શાહે લખ્યું છે. પછી એક બીજા લેખકે લખ્યું, મહામાનવ સરદાર આપણો. કોક દિવસ આટલા બેઠા છો, કોક દિવસ વાંચજો. બેનું વાંચ્યા જેવું છે પુસ્તક. મણીબેનનું યોગદાન કેવડું છે ને વલ્લભભાઈનું યોગદાન કેવડું છે, અને કેવા કાવા દાવા આવેલા છે ને વલ્લભભાઈએ કયો માર્ગ કાઢ્યો છે. કોક દિવસ જાયજો, તમને મને તમને ધંધામાં બઢતી મળશે સાહેબ. કેમ હાલવું? આમ હામો વ્યક્તિ વાત કરતો તો આપણા વલ્લભભાઈને ખબર પડી જાય કે આ વ્યક્તિ આટલામાં જ હોય. હા, આમાં મહામાનવનું પુસ્તક કોક દિવસ વાંચજો સાહેબ. હવે પ્રસંગ આપા ગીગા સાધુને વચન આપી દીધું, અને સતને આધારે જગ્યા વહી નામ સતાધાર પડ્યું છે. ખૂબ કીર્તિ ફેલાડી. સુરત સે કિરત બડી બિન પંખ ઉડ જાત, સુરત તો જતી રહે કિરત કબહુ ન જાય. પછી તો દુનિયા મીંડા પીર કહેવાય. રજા લઈ જે ભાઈ કોઈ વાત દાડો હોય તે કહી દો. બીજું હતાધાર જઈગા વહી ભાઈ, કીર્તિ વધી ગઈ. બાજુમાં આમાં હતાધાર કેટલા ગયા? બધા ગયા હોય ને સાહેબ. હતાધાર આથમણી ડમરાડા ગામ છે. ડમરાડામાં કરમણ રીએ, તાંત્રિક માળા, મોટી કેરીની ફાડિયા જેવી આંખો, આમ સુરમો આંજે, વાળ લાંબા, અને આમ એવા કપડા પહેરે એમ લાગે કે બીક લાગે એવા કપડા. કરમણ તાંત્રિક માળા દુનિયાને બીવરાવે કે ઉડતા પંખી પાડું, ઝાડવા હુકવી નાખું. 5 મિનિટનો પ્રસંગ યાર. હા, કેમ પણ હે કોઈ દી પાછા પડી આપણે? એ કે મેં આઈનું પાણી ક્યાં કીધું, ઘીરે પીવા જાવું તે. તો આઝાદી મળ્યા પછી તો લહેર જ જુદી છે ને સાહેબ. કર્મણ બીકના માયરા માણસોને એમ કહેતા કે પીર હું છો ને ઉડતા પંખી પાડું, ઉભા ઝાડવાને હુકવી દઉં. આ ઉડતા પંખી પાડે ને ભારત પાકિસ્તાનની સરહદે રખાય. તમારે શું કહેવાનું થાય? હે, આ દુશ્મન આવે, આ નાખી મૂઠ હજળ બમ, આપણા વાળા નો મરે. હે, ખોટા ડીંડક છે ભાઈ. બાકી જોડઝપટ છે, આપણે ના નથી પાડતા, પણ ઈ એમાં ને એમાં જે સંડોવાયેલો હોય, હિસાબમાં બાકી હોય, ઈ સકેડામાં આવે. 100 જણામાં બધાય નહીં આવે, એક જ આવશે. એટલે શરૂઆતમાં મથાડું બાંધતો તો સાહેબ. સમજણ આવ્યા પછી કોઈ વ્યક્તિ ભૂલ કરે અને મારો નાથ છોડતો નથી. અમને 3 કાળમાં મને છોડશે જ નહીં. મારા છોકરાએ મને કીધું, પપ્પા સાંભળે ને માફ કરશે, બાકી તમને 3 કાળમાં મારો નાથ માફ નહીં કરે. મેં કીધું હું પણ વારું ટાણે વાહે પડી ગયો. એ કે એવું નથી, બહાર બોલો એવું ઘીરે નથી કરતા. બહુ મોટા ગુનેગાર છે સાહેબ. આની માથે બેઠા બેઠા સ્ટેજ છે, વ્યાસનું સ્ટેજ છે સાહેબ. આની માથેથી ગપ્પા આટીને રસ્તામાં આત્મો એમ બોલે, રમેશ રોટલા હાટુથી ગપ્પા થોડા કટાય સાહેબ. હે, સત્ય પુકારે, આત્મા એ પરમાત્મા છે સાહેબ. બાકી જોક્સમાં ગપ્પા હાલે.
વાતું ખબર હોય સાહેબ એટલી મારે તમારે કેવી પડે. સત્ય સત્ય છે, જૂઠી જૂઠ છે બાપ. વાતને ટૂંકામાં આગળ ધપાવવો નહીં. કર્મણ પાસે માણસો ઘટી ગયા ને આપા ગીગા પાસે વધી ગયા. તાણ પડી કે હું પીર હતો ને બીજો ક્યાં જાય ગયો. પીર પીર કુરો કરો પીરોજી નહીં ખાણ. પંચ ઇન્દ્રિય વશ કરે તાકો નામ પીર. 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય 11મું મન ને 12મી બુદ્ધિ. આની માથે વિજય મળે ને એને પીરની પદવી લાગે છે બાપ. આ કચ્છની ધરાનો દાડા મેકરણનો આ શબ્દ છે. અને બહેનું એવું ભાઈ, કર્મણ પાસે માણસો ઘટી ગયા ને કર્મણ ને લાઈ લાગી, પણ કર્મણ પાસે એક માણા હતો અને એ માણા પાસે સાયનાનો પંપ ઓરિજિનલ. વહાં જઈને આપા ગીગાને કાન ભરે કે કર્મણ એટલે પીર, ને કર્મણ પાસે એમ કે આપો ગીગો એટલે પીર. એટલે જોઈ લઈએ જી એમ હતાણ થાય ને અહીંયા સાવી ટાઈટ કરે. કર્મણ ને સાવી ટાઈટ જ કરે. આપણે ફોર્મ ન ભરવું હોય ને સરપંચમાં તો બેક ન કહેતા કરે 2 વીઘા વહી તો કુરબાન છે, મૂકવું નથી. આની જાય ને ઓની જ નથી જાતી. હે પુડલા ખવડાવી દો, ગાંઠિયા ખવડાવો, ધોબાકો મારી દો અને મારવાનો. હવે કર્મણ ને કીધું કે પીર તો આપો ગીગો. અને કર્મણ ને તાણ પડી, તારો ગીગડો પીર પારખું કરવું છે. ને ઓલા આવીને આપા ગીગાને કીધું કે કર્મણ એમ કે પારખું કરવું છે. આપા ગીગા કે બાપા મારે કઈ પારખું બારખું કરવું નથી, કર્મણ ભલે પીર રહ્યો. બહુ કીધું, વચ્ચે તોય માણસ આમથી આમ આમથી આમ, અને ખોટું બોલવામાં લોભ ન કરતો. અને ખોટું બોલવું લોભે ન કરાય ને ડાયરો હેઠું હું થાકડ ભોગવાઈ. બહુ કાન ભર્યા. તે દિવસે આપા ગીગાએ કીધું કે તમારા કર્મણને કયો ભલે ઉડતા પંખી પાડે, ઝાડવા હુકવી નાખે, પીર ભલે રહ્યો, પણ એક કામ કરો, શું આ એક લુગડાની જોડી લેતા જાવ ને કર્મણને કયો હતાધારના ગેટમાં ધણ દાખલ થાય તે કર્મણ હાઈલું આવે, લુગડાનો કલર બદલી જાય તો માનજો અહીંયા સેવા છે, હું પીર નથી. ન બદલે તો કર્મણને ને આપણે વ્યા જાઉં. વચ્ચે વ્યક્તિઓ તો ઈ કર્મણને કપડા દે ને એટલું કીધું. આપા ગીગાએ કીધું છે કે આશ્રમનું ધણ દાખલ થાય તે વ્યાવો અને કપડા બદલી જાય તો માનજો હતાધારમાં સેવા નકર અહીંયા. હવે વાતનો મુદ્દો ન્યા છે. છેલ્લી વાત છે. છેલ્લી વાતમાં પ્રાણ પડ્યો છે. શબ્દ માથે ધ્યાન આપજો. કર્મણના હાથમાં કપડા આપા ગીગાના દીધેલા. 5 ડગલા હાલતો થયો ને ઉભો રહી ગયો. અંદર આત્માએ પુકાર કર્યો, ફટ કર્મણ, માણા જેવો અવતાર મારા નાથે દીધો છે. મન વાચા ને બુદ્ધિ દીધી, ખોટા રવેડે સડી ગયો પૂજાવા હાટુથી. હાથમાં કપડા છે, અંદર આત્મો ફિટકાર દે, ફટ કર્મણ. બાપ માણા જેવો અવતાર, મન વાચા ને બુદ્ધિ કોઈના કામમાં ન આવ્યો અને માણસોને છેતરવા જિંદગી કાઢી નાખી. હાથમાં કપડા. ઓલો પડખે સાયનાન પંપ વાળો કે કર્મણ પીર હું હાલો આપા ગીગાને હરાવી જ દઈ, પણ આને આ કેસટ અંદર સડી ગયેલી. આપણે પાણી વારવાનો પાવડો સોરી આવી, જેટલી વાર નાકા વારી એટલી વાર ડંખ દે. શું કહેવાનું થાય ડાયરેક્ટ? ટિકિટ વગરનો બસમાં ઉષા નીચો જ થતો હોય, કંડક્ટર હૂતો હોય. આવું જ હાલે. હા, જેવું કર્મ કરો છેલ્લે કેસટ ચડશે. આખી કેસટ ચડશે, પસ્તાવા સિવાય કઈ ન. અને મારી પ્રાર્થના છે કે દાદા ને બા છેલ્લી ખડી હોય ને તો બહુ ન પૂછતા રાખવું. મને ઓળખો છો? મને ઓળખો? બહુ સમસી નો દેવી. છેલ્લે કેસટ હાલતી હોય. આપણે તો ઓળખતા જ હોય ને, આંગળી જાળીને બાલ મંદિરે મૂકવા આવતા ન ઓળખતા હોય? હે દીકરો હગા બાપ ને કહેતો હોય મને ઓળખાય, અહીં જે નોખું થઈ જવું જોઈએ. બાપુજી ને બધી ખબર. અને કર્મણે ઓલાએ બહુ કીધું. કર્મણ હાલતો થયો, હતાધારના ગેટની અંદર ગાયું દાખલ થયું ને પરિવર્તન આવ્યું હૃદયનું. કપડાનો કલર બદલવો, હૃદયનું પરિવર્તન. કપડા ઓમ બદલે નહીં ભાઈ, કાંઈ એવું બહુ ડીંડક ન હોય ક્યાંય. હૃદયનું પરિવર્તન આવ્યું ને આપા ગીગાના પગ પકડ્યા. તેથી આપા ગીગાએ માથે હાથ મૂકીને એટલું કીધું કે હે કર્મણ, માણા જેવો માણાને છેતરવાનું ચાલુ કર્યું બાપ. ક્યાં જન્મમાં તારો સુધારો થાય બાપ? કર્મણે રોઈ લીધું. એટલું કીધું કર્મણ કે રોમાં બાપ. હવે તું તાંત્રિક તો છો ને, થોડીક મેલી વિદ્યા જાણેશ ને? કે હા. તો જો વળલો છે, હમણાં આરતી થાય સંધ્યા સમય, વળલાને પકડી રાખ, વળવાય કાંટા ફરજે. અને કર્મણ ગયો વળલાની વળવાય પકડી રાખીને બરોબર હુરત દાદો રનાદે ઓરડે દૂધના કટોરા પીવા જવાની ત્યારી મેર બેહવાનું ટાણું. અને સંધ્યા સમયે આરતીનો ડંકો પડ્યો
અને આપા ગીગાએ કરમણ સામે જોયું, કરમણ વડવાઈ મૂકતો નહીં બાપ, વડવાઈ પકડી રાખીને આરતી પૂરી થઈ. અને આપા ગીગાએ જઈને કીધું, કરમણ હવે સાંભળી લે, 7 દિવસ પછી મારે સમાધિ લેવીને ગાદીપતિ તું, અને તને ચંદ્ર ને સૂર્ય રહે ત્યાં સુધી તને ઉજળો કરી દઉં. કોઈ પણ ને પારકો પલ્લો કે જોડ ઝપટ હોય ને, હતાધારની આરતી થાય એ વલ્લાને પરિક્રમા કર્યા રાખે અથવા વડવાઈ પકડી રાખે, એના શરીરમાં લેસ માત્ર પારકો પલ્લો નો રહે. અને કોઈને પણ વ્યસન મૂકવું હોય તો પ્રદક્ષિણા કરે. સાહેબ આટલા બેઠા, કોક દિવસ જાજો હતાધાર વલ્લાને પરિક્રમા હાલે છે. હો વ્યસન મૂકે, ઘણાય માવા મૂકે અધૂરા, ઘણાય બીડી મૂકે અંબાઈ એમ, ઘણાય નીમ લે કોઈસનું દાતણ નહીં કરવું, ઘણાય નીમ લે આપને અડવું નહીં. આ બેનું નીમ લે અડદની ડાયર નહીં ખાવું, તો મગ નહીં ખાઈશ, હાકરા નહીં પહેરું, દૂધ નહીં ખાવે, ખાઈ લેન ભાઈ. ઋષિકાળ નું પાનું તો ખોલો, શું કામ શિલા ચાલુ ભક્તિ કરો? ખાલી પાનું ખોલો, લખ્યું છે જીવું ત્યાં સુધી ઈર્ષા ન કરવી. આ નિયમ હતા, આવા શિલા ચાલુ નિયમ નહોતા. છૂટો હવે આમાંથી. ભણાવ્યા છે મા બાપે પેટા પાટા બાંધીને. એ તો પેલા બીજા બોલતા ને આપણે ભરોસો રાખવો પડતો એની વાત માથે. હવે ચોપડા છે, મોબાઈલ છે, એક ખલે પાનું ખોલો, નિયમ કેવા લેવાય. જીવું ત્યાં સુધી મારા પરિવારમાં બોલા ન થવા દઉં, જીવું ત્યાં સુધી અનિતિ ન લઉં, જીવું ત્યાં સુધી ખરાબ બોલીશ નહીં, ખરાબ જોઈશ નહીં. આવા નિયમ હતા, આવા નિયમ નહોતા. હું આ નહીં કરું, હું આ નહીં કરું નહોતા સાહેબ. આવા શિલા સાલું નિયમ નહોતા. સત્ય વાત કરું છું બાપ. અને 7 દિવસ પછી સમાધિ લીધી ને કર્મણને ગાદી હોપી, કર્મણને ગાદી હોપી ને તાણ પડી ઓલાવને. હારો ગાજ વર્ષો થયા ઠામ ધોઈ આ આવ્યા ભેગો ગાદીપતિ. અને સાહેબ સમય મહિનો જવા, ઉનાની બાજુમાં ઊંડ ગામ ને આહિર જ્ઞાતિમાં જે 2 ભાઈ મા બાપ નાનપણમાં વયા ગયેલા. પછી ભાઈના લગ્ન થયા, ભાભી ઘરે આવ્યા, ભાઈને સર્પદંશ થયો, નાના ભાઈને વૈરાગ લાગ્યો. અને પછી તુલસી શ્યામથી હતાધાર વીવા. એ વંશ પરંપરા ગાદીપતિની હાલીને છેલ્લે શામજી બાપુ આવ્યા. શામજી બાપુ આવ્યા, સેવા કરે છે. ને હાંફલી અને ઉધરસનું દર્દ હતું. મેં જોયેલા ભાઈ, આમાં કોઈ શામજી બાપુ જોયેલા? મેં જોયેલા, ખૂબ બેઠેલો દાદા. અમારે વેકરિયા, અમારા થોયડીમાં બાબુ ઉકા વેકરિયા, એનું ટ્રેક્ટર લઈને અમે ગયેલા. મારી 12 થી 13 વર્ષની ઉંમર, 81 પહેલા. અને અમારા ગામના મેઘજી બાપા કોઠિયા અને હતાધાર ને મંદિર બહુ વિકાસની પાછળ બેઠા હતા. શામજી બાપુ મૂસું રાખતા, ચશ્મા પહેરતા, પ્રજાપતિ એટલે કુંભાર હતા. અને બીડી ઠરવા ન દેતા, મૂસું પીળી પડી ગયેલી હતી અને એક ધારી બીડી. અને હાંફલી ચડે, ઉધરસ થાય એટલે પૈસા કાઢીને એક દીકરી આવી, દેવી પૂજકની અહીં છે, પૈસા દીધા. એટલે રોતા રોતા એટલું કીધું કે છોકરું કજિયે ચડ્યું છે, દૂધ નથી. એટલે માણસને કીધું દૂધ દીધું. કે હજી 1 મહિનાનું થયું છે બાળક. શામજી બાપુને થોડુંક દુઃખ થયું કે ભલા હું પૂછતા ભૂલી ગયો, તે કાંઈ ખાધું છે? પછી દૂધ ભડકું, ઘી બધી વ્યવસ્થા કરી દીધી. અને બેનોને કીધું કે આને પાકઈ કરી દે, થોડા ગુંદ નાખીને લાડવા કરી દે. શામજી બાપુએ વેણ હું સાંભળેલો સાહેબ, બાજુમાં બેઠા. એમાં ઉધરસ ચડી, ઘડીક 5 મિનિટ ઉધરસ બહુ રહી. એટલે અમારા ગામના મેઘા બાપા કોઠિયાએ એમ કીધું કે શામજી બાપુ તમે બીજા માથે હાથ મૂકો ને સારું થઈ જાય તો તમને જ દરજ. એટલે આમ જોયું કે કયું ગામ? કે થોયડી. કે લોધિકા બાજુ આવે? કે હા. નામ? કે મેઘોભાઈ. અટક? કે કોઠિયા. કે મેઘાભાઈ કોઠિયા, તને વાત સમજાય તો કહું. કે બોલો. કે બીજાનું લીધું હોય તો ભોગવવું પડે ને, સમજાય છે ને ડાયરો? બીજાનું લીધું હોય તો ભોગવવું પડે ને. એટલે ઈ મારે ભોગવવું પડે. મારે ક્યાં ગંગાજી જઈને પાપ ધોવું? જો ગંગાજી જાવ મેઘાભાઈ તો ગંગાજીને ક્યાંક પાપ ધોવા તો જવું પડે ને, કે પારો કરે. એમપી વાળાને મજૂરી નાખી, ગંગાજી પાપ ધોઈ આવે ને જાય દરિયામાં. છેલ્લે અગરિયા ક્યારો કરે, પાણી હુકાઈ જાય, મીઠું થાય, દરીને હો પાછું દઈ દેતા. હે બરોબર? ફાગણ મહિનામાં કહી દે આ મહિનામાં વધારે છે, લઈ જાવ 5 હાથ કોથરી. ચૈતરમાં નહીં લેવાય, એ કાંઈ દઈ દે સાહેબ. કોઈનું કોઈ નથી સાહેબ. ફાઇનલ છેલ્લે જવાબ એકલાને જ આપવો જોઈએ. અને આમાં જ બેઠો છે, ખોટા ગોથા જ ન મારતા. ફરવા જાય જો હરિદ્વાર, ગંગાજી બધી આમાં.
એટલે ભજન કે છે દેહ જીવનના ઝઘડામાં હીરો ખોવાણો મારો કચરામાં, ગંગા જોઈ જમના જોઈ ત્રિવેણી સંગમમાં હીરો ખોવાણો કચરામાં. આ મૂલક હીરો કચરામાં વયો ગયો દેહ જીવનના ઝઘડામાં સાહેબ. અને ભક્તોએ લખ્યું આત્માને ઓળખા વિના લખ 84 નો મટે, ભ્રમણાને ભાંગા વિના લખ 84 નો મટે. આમાં જ બેઠો છે, આમાં જ બેઠો છે, સતત ભેગો છે. ક્યાં જાઓ તમે, શું કરો છો? સતત ભેગો. સીસીટીવી કેમેરાની નજરમાં છે સતત. હું તમે આમાં જ સીસીટીવી કેમેરો છે બાપ, સતત નજરમાં. ચાહે એવડા ઇમારતો બાંધી લ્યો, ચાહે મિલકત વહાવી લ્યો, કાળનો એક ઝપાટે છોકરા એમ કહી દે કાઢો, આપી દો અગ્નિ સાહેબ. છેલ્લે શામજી બાપુ ઈ દૂધના માટલા પડ્યા હોય સાહેબ ઓરડામાં, ટીપુ છાશ નો નાખે, અમને બતાવ્યા ભેગા જાય સાહેબ, આમ પાણી નો મૂકે ચમચેથી દહીં ઉપાડે તો હાલમાં જી જાય સાહેબ, એક ટીપુ છાશ નો પડે હો, ગમે એટલું દૂધ પડ્યું હોય. ઈ ઓરડો જ છે સાહેબ. અને ઈ શામજી બાપુએ અલ્હાબાદ ત્રિવેણી સંગમમાં કુંભના મેળાને 3 ટાણા જમાડ્યું તો કોઈના બાપની દેન નથી. 20 જણા મોટા શેઠિયા ભેગા થાય તે એક ટાણું જમે. અને શામજી બાપુને તાવ એવો આવી ગયેલો ને ઇન્દિરાબેન વડાપ્રધાન સાહેબ તાવ એટલે એ બીડું ફરતું આવ્યું હતું અલ્હાબાદ થી. અને એને ખબર અલ્હાબાદ કે આપા ગીગાન્યા પીરની પીરાય છે અને ઓલાવને ઈર્ષા જાગી હતી. ત્યાં ગંગાને કાંઠે રહેવા વાળા એ વિચાર તો કરો, કાયમ નાતા હોય તો ઈર્ષા નથી જાતી. એટલે કબીર સાહેબે કીધું હું નાવ છો, માઇસલા નાય છે, ડેડકાઈ નાય છે, તોય ઉધાર નથી થતો. કાયમ ગંગાજી નાવા વાળાની ઈર્ષા થઈ, હતાધાર વાળો વળી પીરની જગ્યા સમજી આવે. કુંભનો મેળો જમાડવો હોય તો એક ટાણું તો ખાલી જમાડે. બીડું ફરતું આવીને હતાધાર શામજી બાપુએ બીડું ઝડપી લીધું. પડખે હતા એને કીધું કે બાપુ તમારે બીડા જ ઝડપવા, રાંધવું થોડુંક છે. હા એ કે આવો તો ભલે, ન આવો તો ભલે. ગયા શામજી બાપુ, તાવ એવો સડી ગયેલો સાહેબ, અને પન્યું રાખતા સતત. મેં તો ખૂબ સાહેબ બેઠેલો. તે પછી બીજી મુલાકાતે થયેલી અને આવ્યા કુંભના મેળામાં સાહેબ. ઓલા જગતગુરુ શંકરાચાર્ય કીધું કે શામજી ભગત આમ જોઈ લીધું, કુંભારના જ કપડા, પ્રજાપતિ કુંભાર, કાંઈ એક કપડું બદલે બીડી ઠરવાનો હતી. જગતગુરુ શંકરાચાર્ય આમ વિજય જોઈને કીધું, બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે, હતાધાર, તમે જાવું જ જઈજો, કોઈ જોઈજો, તમને એમ ન થાય કે રાતે ગપ્પા હટી ગયો. આમ જોઈને એમ કીધું, समझी तुम? हाँ साहब। वो कुंभ का मेला सामग्री कहाँ है? कि 12 बीज नो धनी लेना आवे। कहाँ 12 बीज का धनी लेना आता है? कि रामो पीर लेना। हूँ यहाँ रामा पीर लेता। बोला उन्हें कीधु करो तैयारी न का नो जमाड़िया के रामजी बाबू के भरोसो राखो। नरसिंह मेहता 52 काम कीरा, होना थारी वाइट काम जमाड़ा नो आपणे हमें हंज में कीधु हैं जमाड़ से 12 बीज नो धनी जमाड़ के पण नो जमाड़े करो भेगू के जमाड़े मने भरोसो। जगतगुरु शंकराचार्य आम हाथ हडाड्यो अने आम तावो आहा क्या के ताव। शामजी बापूए जगतगुरु शंकराचार्य नी सामे आम पन्यू मूकीने ताव ने के ताव घड़ी काम रे 3 टाणा जमाड़ी लो पछी पाછી लेर करजे आ शब्दो अने आम ताव पन्या में जगतगुरु आम पन्या ने अडे है पन्यू गरम शरीर ने एडा टाटू बोल 3 टाणा क्यांथी आव्या कोण दई गया कोने जमाड्या कोई ने खबर न पड़ी। न्या तई वखत नु छापू हिंदी में छापेलू छे फताधर जाओ साहेब आम चौकेस में छे जोई लीजो एमां लख्યું છે 3 टाणा टूका અને ત્યારે હાથીની અંબાડી માથે અને તે દિવસે ઇન્દિરાબેને કુંભના મેળામાં મુલાકાત કરી। ઇન્દિરાબેનનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો છે હતાધાર જાવ સાહેબ અને હાથીની અંબાડી માથે બેહાડીને શામજી બાપુનો સ્વાગત કર્યું। તેથી જગતગુરુ શંકરાચાર્યએ કીધું કે જા બાપ શામજી तुम अंतिम समय तेरा भंडारा गुजरात में ऐसा भंडारा नहीं होएगा। અને શામજી બાપુ અહીંયા આવ્યા ને એનો એક સેવક આવીને એટલું જ કીધું ભોજ નામની ભેંસ જાતી હતી હતાધાર હજી છે ભોજ નામની ભેંસ દૂધના વ્યાય અને અલમસ્તાન પાડાને જન્મ દીધેલો હાથીના મદનિયું જોઈ લે બાપ અને એની પાસે સેવકે માંગણી કરી કે બાપુ અમારે જોક પૂરી થઈ ગઈ 3 વર્ષ પૂરા થઈ ગયા છે અમારે આ પાડો જોઈ છે। શામજી બાપુ કે આ ઠાકરના ઘરનો પાડો છે મગાઈ નહીં કે નહીં બાપુ જોઈ છે બહુ અટે ભરાણા। શામજી બાપુએ છેલ્લે એટલું કીધું પાડો લઈ જાય નહીં ના નથી પણ વેચતો નહીં 3 વર્ષ પૂરા થાય એટલે જગ્યા મૂકી જાય છે। ત્રીજી વાર કીધું કે વચન ઓને કઈ વચન ની ખબર નહીં હવ કે હું કહી દઉં અમે કેમ ભજન માં ગાઈ વચન વિવેકી જેન ને નારી અને હરખ ને શોક ની આવે ની હેડકી પાનબાઈ આઠે પોર હોય આનંદ અમે ભજન ગાય 100 રૂપિયા ગરધણી કાપે ઘર સુધી વરારું બંધ નથી થતી। તમે તો આખી રાત ભજન ગાતા હરખ ને શોક ની આવે ની घड़ीक में रंग चढ़े ने घड़ीक में उतरे एवं दोरंगा भेड़ा न बेहिए बाप 5 मिनिट नो प्रसंग छे कठण थई जाय जो कंटाळ्या नथी ने ओ बोले
અને બહેનું એવું બાપ પાડો લઈને વૈયા ગયા, પછી ઓને કઈ ધ્યાન દીધું નહીં. 3 વર્ષ પૂરા થઈ ગયા, વેચાતા વેચાતા કતલખાને ગયો. કલકત્તામાં વાણિયાઓના કતલખાના છે. ગમે તો તમારે યુટ્યુબમાં સર્ચ કરવું હોય, ગમે ને જાણવું છૂટ છે. નામાધારી વાણિયાના કતલખાના. અને ત્યારે તમને ખબર હોય તો ગોંડલ સભાઓ ગજવતો શંભુ મહારાજ, અને શંભુ મહારાજે વિરોધ કર્યો. ત્યાંથી બધાય સંતો ગયા હતા, બધાય ગુજરાતના નામાધારી. અને વાણિયાને બેહાડીને એટલું કીધું કતલખાના બંધ કરી દે. વાણિયાના એક શબ્દમાંથી બધા બાવલિયા પાછા વળી ગયા. સાહેબ વાણિયાનો એટલો જ શબ્દ કે સંતો તમે ખાતરી આપો અમને, એક લખી દો કે જેની ઘીરે ઢોર હોય એ જીવે ત્યાં સુધી છૂટું ન મૂકે, રેઢિયાર ન કરે, એટલી ખાતરી આપી દો, કતલખાનું બંધ. બોલા કે એમ કઈ નથી. સમજાય ને વાત કરું સાહેબ? ત્યારે કતલખાનો પાડો ગયો સાહેબ. પરચો ને પુરાણો તમે જાણો છો એ વાતને. છેલ્લે એ સાવરકુંડલા મૂકવા આવે અને છાપામાં સમાચાર આવ્યા હતા. સેવકે કીધું બાપુ ઓલો પાડો હતો, એવો પાડો હે, કતલખાને પાછો આવ્યો. એ વખતે વાહન જેમ મળે એ શામજી બાપુની સાવરકુંડલા ગયા ચોક, અને પડખે નારાયણભાઈ મિસ્ત્રીની મોટું કારખાનું હતું જૂનું પેલા. અને ત્રિશુલ માર્કો વજન કાંટાનું નામ સાંભળ્યું હોય તો ત્રિશુલનો માર્કો સાહેબ વજન કાંટાનો. નારાયણભાઈ મિસ્ત્રી ચલાણા દાન બાપુનો સેવક, ત્રિશુલનો માર્કો રાખેલ. કે પેલા તલવાર ભાલાને બરછી બનાવતો, દાન બાપુના વેણમાંથી, એની જનેતાના વેણમાંથી એ તલવાર ભાલાને બરછી મૂકી દીધા અને વજન કાંટા બનાવવાનું ચાલુ કર્યું. ત્રિશુલ માર્કો સાવરકુંડલાના વખણાય બાપ, એક આમ વાળવા ફેર ન પડે. એ ચલાણા દાન બાપુ જો સેવક નારાયણભાઈ મિસ્ત્રી સામે ચોકમાં એ પાડો થાંભલે બાંધી દીધેલ. અને જીપમાંથી વાહનમાંથી શામજી બાપુ ઉતર્યા, પાડો આમ નમીને વંદન કર્યા. શામજી બાપુએ હળી કાઢીને બથ ભરી લીધી, ચશ્મા પડી ગયા ને એટલું બોલાઈ ગયું શામજી બાપુથી. આટલો ડાયરો બેઠો સાહેબ, સાંભળ્યા જેવા શબ્દો છો. શામજી બાપુ એટલું બોલાઈ ગયું કે ભાગ્યા જીવ, એક ઠાકરના જીવને કતલખાના જોવા ન પડે. ભાગ્યા તારા આગલા જન્મની કમાઈમાં કાંઈક ફેર હોય, નકર હતાધારના જીવને કતલખાનું જોવું ન પડે, જિંદગીમાં ન જોવું પડે. તારી કમાઈમાં કાંઈક ફેર હોય. લીવા હતાધાર. અને તે દિવસે પછી શામજી બાપુએ દેહ છોડી દીધો અને ભંડારો થયો. શામજી બાપુનો ભંડારો થયો ને એવું ગુજરાતમાં જે કઈ સંતોનો ભંડારો નથી થયો સાહેબ. હેમંતભાઈ ચૌહાણના સ્વરે તમે સાંભળજો કોક દે, સતાધાર શામજી બાપુનો ભંડારો. તમને એમ થઈ જાય માણસો એ વખતમાં કેટલા હતા, રસોઈ કેમ બની. અને પાડાને પણ સમાધિ આપી છે, પાડા પીરને જનાવરને પણ સમાધિ આપી. મારું કહેવાનું તાત્પર્ય છે, એક માનું પાત્ર મારી બેન માતાઓ એવી પાત્રતા ભજવેલી કે આપા ગીગડાને જેને સંસ્કાર આપ્યો. અને હિન્દુ મુસલમાનો 1% ભેદ નહોતો, ગધી કોમનો સાહેબ મુસલમાન જેના મા બાપ છે સાહેબ, છતાંય અલ્લાહને ઈશ્વર જેને એક કરી જાણ્યા. અને આપણે ભાઈ ઓલા કોઠિયા સાહેબ ભજન ગાતા હતા તે આ બેંજા માસ્તરે એક જ કડીનો સૂર પુરાવ્યો હતો સાહેબ. આ પડધરીની બાજુમાં ટંકારા રોડ ઉપર નેકનામમાં મુસલમાનનો દીકરો હોથી અને મુસલમાને ભજન ગાયું હતું, સમૃતો સુધરે મનખો મેરો અલ્લાહ નબીજી, ખૂટ ગઈ તેલને બુજ ગઈ બતિયા ઘટડે મેં હો ઘોરે ઘોર અંધેરે. આવો અલ્લાહને ઈશ્વર જેને એક કરી જાણ્યા છે બાપ. આવા ભજનોની લેર લેતા લેતા અનિલભાઈ પટેલને વિનંતી કરું બાપ આવો સમાના ભજનની લેર લે, ભાવથી બોલીએ, 12 બીજના ધણીની જય જયકાર કરીએ. કારણ કે આજ વેકરિયા પરિવારમાંથી માનું પાત્ર આવ્યું છે. 12 બીજના ધણી બાપ, હતાધારના પીર, પાળિયાદના પીર, ચલણા દાન બાપુ આજે અમારા વેકરિયા પરિવારમાંથી માનું પાત્ર પૂરેપૂરું ભજવું છે બાપ. એવું એક મહેક તો ફૂરડું તારે દ્વાર છે, સ્વીકારજે મારા નાથ સ્વીકારજે. 12 બીજના ધણીનો જય જયકાર કરી, હાથ ઊંચા કરી બોલીએ રામદેવજી મહારાજ કી. 12 બીજના ધણીને ભાવથી ધન્યવાદ. જય હો. આવી માં દિવાળી બા તમારો આત્મા જ્યાં હોય મારા નાથને પ્રાર્થના કરી કે આજ તારો પરિવાર આજ ભજન ભાવ કરે છે. 12 બીજના ધણી ભજન ભાવ કરે છે, સ્વીકારજે. જન્મ જન્મ મનુષ્ય અવતાર આપીને ભક્તિની લહેર આપજે. અને વળી પાછા સંતવાણી